કેસર ક્યાં છે જાણીને તમારે શું કરવું છે? અરે પણ એની બધી વસ્તુઓ મળી છે ને તમારા માણસોએ જ એની બધી વસ્તુઓ નહેર પાસે મુકાવવા માટે કહ્યું હતું ને તમે. આનો મતલબ શું સમજવાનો? તમે કેસર સાથે શું કર્યું છે? તમને તો આંગળી આપી તો તમે તો પહોંચો જ પકડવા માંડ્યા. અચ્છા, એટલે તમારે જે જણાવવું હશે એ જ તમે અમને જણાવશો. ના, જેટલું તમારે જાણવું જોઈએ ને એટલું જ. એટલે હજી પણ તમને અમારી ઉપર વિશ્વાસ નથી એમ ને? તમને વિશ્વાસ થાય એવું અમે શું કરીએ? અમારી સામે આવી ઇમોશનલ વાતો કરવાથી કોઈ જ ફાયદો નહીં થાય. ખોટી મહેનત કરી રહ્યા છો તમે. અમે તમારા પત્ની છીએ એટલે તમને અમારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે ને, તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આ તો શું છે, માણસની પ્રકૃતિ જેવી હોય છે. તમે ગમે એટલો વિશ્વાસ મૂકો, જીવનમાં એકાદ પળ એવી આવી જ જાય કે જ્યારે માણસ વિશ્વાસઘાત કરવા તૈયાર જ થઈ જાય. અચ્છા, એટલે તમને એવું છે કે અમે તમારી સાથે વિશ્વાસઘાત કરીશું? કરીશું, કર્યો હતો. તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હર્ષવર્ધનને અમારી વાત કરી હતી. આ તો સારું છે કે એણે તમારી વાત ઉપર ભરોસો ના મૂક્યો. પણ તમે અમને માર્યું હતું એટલે અમને ગુસ્સો આવી ગયો હતો, એટલે જ અમે બદલો લેવા માંગતા હતા. અમારા ગુરુજી સત્ય જ કહે છે. કામ, ક્રોધ, માયા, લોભ, લાલચ જેવા દોષ જ્યારે મનુષ્ય ઉપર નિયંત્રણ કરવા માંડે ને ત્યારે મનુષ્ય સાચું શું, ખોટું શું, પોતાનું કોણ, પારકું કોણ એ બધાનું ભાન ભૂલી જાય છે. તમારા ગુરુજીની બધી વાત સાચી, પણ પહેલા અમને એ જણાવો કે તમે કેસર સાથે શું કર્યું? વિશ્વાસ રાખો, ભવિષ્યમાં જે સમાચાર આવશે ને એ તમારા સારા માટે જ હશે. તારે ઘરે જવું હોય તો તું ઘરે જા. તમે જમી લો, પછી જાઉં છું. મારે જે જોઈશે એ હું જાતે લઈ લઈશ, તું જા. મને માસીએ કહ્યું છે કે જ્યાં સુધી તમે વ્યવસ્થિત ના જમી લો ત્યાં સુધી હું ઘરે ના જાઉં. હું સમજણી થઈ ને ત્યારથી નોટિસ કરું છું કે તમે માસીને વઢો, મારો કે કંઈ પણ કરો એ તમારી ઓલવેઝ ચિંતા કરે છે, અને તમને તમને કોઈ પડી જ નથી. અચ્છા, એટલે અમે આટલા વર્ષોથી સંસાર ટકાવી રાખ્યો છે. જો ખોટું મોઢું ના ચલાવીશ. મને ખબર છે કેસરની વાતને લઈને તું મારા પર ગુસ્સે છે એટલે આ રીતે વર્તે છે, પણ એનો અર્થ એ નથી કે તું ગમે તે બોલે અને હું ગમે તે સાંભળી લઈશ. બેબી માસીનો ફોન છે, નિર્મળા માટે કંઈક કેવું હશે. હા બેબી માસી, મારી વાત કરાવો ને નિર્મળાબેન સાથે. નિર્મળા તો નથી. સારું, તો એ આવે ત્યારે વાત કરાવજો. એ ક્યારે આવશે એ પણ ખબર નથી. એટલે એમ કે એ ઘર છોડીને જતી રહી. કાકા, અડધી વાત કેમ કરો છો? આખી વાત કહો ને. હેલો બેબી માસી, ગોપી વાત કરું છું. ફોન સ્પીકર ઉપર જ છે. બોલો, શું થયું? ગોપી, વિક્રમસિંહજી શું કહી રહ્યા હતા? બેબી માસી,
એમણે તો તમને અડધી જ વાત કહી. હું તમને વાત કહું છું. જતી વખતે માસી મને મળીને ગયા, પણ એ બહુ જ દુઃખી હતા. મેં એમણે પૂછ્યું કે કેસર જ્યારે પાછી આવી જશે ત્યારે તમે પણ આવી જ જશો ને? પણ એમને કંઈ જવાબ જ ના આપ્યો ને જતા રહ્યા. એણે ચિઠ્ઠીમાં લખ્યું છે ને કે કેસર મળી જશે એટલે હું પાછી આવી જઈશ. એ તમારા માટે લખ્યું હતું, કેમ કે માસીને તો ખબર જ છે કે જો એવું લખશે તો તમે એમને શોધવાનો પ્રયત્ન નહીં કરો, કેમ કે તમને તો એમની કાંઈ પડી જ નથી. બેબી માસી, તમારે એમનું કંઈ કામ હતું? હા, મારે એમની સાથે જ વાત કરવી હતી. તો તમે મને કહી શકો છો. માસીએ મારો નંબર લીધો છે, એ મને ફોન કરશે તો તમારો સંદેશો એમને આપી દઈશ. ગોપી, એક માઠા સમાચાર મળ્યા છે. શું? પોલીસનો ફોન હતો. નહેર પાસેથી મંગળસૂત્ર, ચપ્પલ અને પર્સ મળ્યું છે. હર્ષે બધી વસ્તુ ઓળખી લીધી છે અને એ વસ્તુ મારી કેસર, એ વસ્તુ મારી કેસર